ભાગની પ્રક્રિયા સાયન્સની જે બાબત હતી એ વાતે શું કહેશો? સમગ્ર ગુજરાતમાં સંગઠન સૂચન અભિયાનનું તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ નવા પ્રમુખો, નવી કમિટી, જિલ્લા કક્ષાની બનાવવા માટેનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે ભાભર તાલુકા અને ભાભર શહેરની સાયન્સ પ્રક્રિયા રાખી હતી. તમામ કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા. જે સક્રિય છે, હોદ્દેદારો છે, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યો, એ તમામને બોલાવીને એમનો અભિપ્રાય લેવામાં આવ્યો છે અને જે અભિપ્રાય આવ્યો છે એના આધારે આગામી સમયમાં એક સાથે ગુજરાતના તમામ તાલુકા પ્રમુખોની નિમણૂક થશે. ભાભરમાં કેવો પ્રતિસાદ મળ્યો? ખૂબ ઉત્સાહ સાથે બધા રજૂઆત કરવા માટે આવ્યા અને એકતા દેખાઈ, ભાઈચારો દેખાયો. તમામ કાર્યકર્તાઓને એકબીજા માટે માન દેખાયો અને જો આવું દરેક જગ્યાએ, દરેક તાલુકામાં હોય તો કોંગ્રેસને ક્યાંય નુકસાન થતું નથી. જે સામાજિક પ્રશ્ન છે કે અમુક મેજોરિટી છે એવી કોઈ તમને જાણવા મળ્યું કે આ મેજોરિટીને ખરેખર એમને રાખવા જોઈએ કે આ પ્રમુખ હોવા જોઈએ એવી કોઈ બાબત? કોઈ એવી કોઈ રજૂઆત નથી, પણ 14 તાલુકા છે, 6 નગરપાલિકા વિસ્તાર છે, એટલે મૂળ 20 યુનિટ બને તો 20 યુનિટની અંદર અમારો પ્રયત્ન રહેશે કે તમામ સમાજને ન્યાય મળે એવો પ્રયત્ન કરશું કે તમામ સમાજના પ્રમુખો બને, જિલ્લાના તમામ સમાજનો સમાવેશ થાય, નાનાથી લઈને મોટા સમાજને બધાનું પ્રતિનિધિત્વ બને એના માટેના મારા પ્રયત્ન રહેશે. સાહેબ, આગામી જે ચૂંટણી આવેલી છે એ વખતે તમે શું કહેશો? તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ લગભગ 3 વર્ષ થવા આવ્યા, લોકો કરતા નથી. એમને ખ્યાલ છે જો બનાસકાંઠામાં ચૂંટણી કરશું તો મારી હાર થશે ભાજપની, એના માટે કરીને જ કરવામાં આવતી નથી. જ્યારે પણ ચૂંટણી 6 મહિનાની અંદર કરશે ત્યાં 100% કોંગ્રેસ પાર્ટીની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસનો એક બહુમતી સાથે સારો વિજય થશે. જેમ ગુજરાતમાં બનાસકાંઠા કોંગ્રેસનો ઘર છે એ આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ દેખાશે.